વેલકમ બેક। એક માં જ્યારે 9 મહિના તકલીફો વેઠી પોતાના સંતાનોને જન્મ આપે છે ત્યારે તેને એ ખબર નથી હોતી કે તેણે જે સંતાનોને જન્મ આપ્યો છે તે મોટો થઈને તેની સાથે ક્યાંય પ્રકારનો વ્યવહાર ખરાબ તો નથી કરવાનો ને। એને તો બસ એક જ આશા હોય છે કે જ્યારે તે વૃદ્ધ થશે તો તેણે વેદના વેઠીને જેનો ઉછેર કર્યો છે તે સંતાનો તેની સંભાળ લેશે અને તેની જિંદગીના આખરી પળોને ખુશીઓથી ભરી દેશે। પણ જો આ જ સંતાનો તેની સાથે ખરાબ વર્તન કરે તો તે માતાને જીવતી નરકમાં હોવાનો અહેસાસ થઈ જાય। સુરતના પાંડેસરામાં એક દીકરાએ પોતાની માતાને લકવો થતા તેને કોઈ કચરો હોય તેમ ઘરના એક ખૂણામાં નિર્વસ્ત્ર હાલતમાં નાખી દીધી। ઘરમાં સીડીની નીચેના ભાગમાં મોટા પાયે જૂનો સામાન કે કચરો નાખવામાં ઉપયોગમાં એ જગ્યા લેવામાં આવે છે, પણ પાંડેસરામાં એક દીકરા અને વહુએ પોતાની લકવાગ્રસ્ત માને સીડી નીચે નાખી દીધી। આ ઘટનાની જાણ એક સામાજિક સંસ્થાને થતા તે નિસહાય માની મદદે આવ્યા અને સીડીની નીચે નિર્વસ્ત્ર પડેલી આ માને બહાર કાઢી તેને વસ્ત્રો પહેરાવીને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરી। સવાલ થાય છે કે આવો તે કેવો દીકરો જેને પોતાની જન્મ આપનારી માતા માટે દયા ના આવી। શું આપણી સંવેદના મરી પરવારી છે કે પછી કળિયુગ તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે? તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે।